अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय। की मांगे मैं पूरी करता हूँ। मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को। तो जिसने भी चैनल को सब्सक्राइब किया है उसको जय हिंद, जय भारत और दिल से सैल्यूट। इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है कर दो यार आज। હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયો એડિટિંગની અંદર। તો મિત્રો, તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બેલને દબાવી દો। તો મિત્રો ચાલો આજે તમને નવું વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનો છો। તો મિત્રો સૌપ્રથમ તો તમે ડેમો જોઈ લો અને ત્યારબાદ આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો તમે ડેમો જોઈ લીધા બાદ આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો તમારે સૌપ્રથમ તો લાઇટ મોશન છે તેને તમારે ઓપન કરી લેવાનું છે। એટલે મિત્રો તમે ઓપન કરશો એટલે તમને બે અહીંયા પ્રોજેક્ટ જોવા મળી જશે। તેને તમારે આપણે સૌપ્રથમ તો બીટમાર્ક પ્રોજેક્ટ ઉપર જશો એટલે મિત્રો તમને અહીંયા જોવા મળશે આપને આ બીટમાર્ક સાથે આપેલું છે અહીંયા સોંગ। તો મિત્રો તમને આ બે સફેદ જે ચોરસ દેખાશે એમાં તમારે બે વિડીયો અથવા ફોટો તમે એડ કરી શકો છો। તો મિત્રો સૌપ્રથમ તો આપણે ફોટો એડ કરીએ। તો મિત્રો એના ઉપર ક્લિક કરશો એટલે કલર એન્ડ ફિલ્મમાં જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને આ સ્ટાર દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમારો ફોટો અહીંયા કંઈક આવી જશે અને તમારે જો ફોટો બદલાવો હોય તો આ નીચેનું સ્ટાર દેખાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને તમે ફોટો લઈ શકો છો। તો મિત્રો આપણે અહીં ફોટો લઈ લઈએ। તો મિત્રો આપણો ફોટો અહીંયા આવી ગયો છે અને મિત્રો એને સેટ તમારે કરવો હોય તો તમે પણ કરી શકો છો આ રીતે। અને મિત્રો પછી ઉપર તમને બીજું ચોરસ દેખાય વ્હાઇટ એના ઉપર તમારે જતું રહેવાનું, કલર એન્ડ ફિલ્મમાં જવાનું છે અને ત્યાં જઈને આ ચોરસ તમને દેખાય છે, સોરી મિત્રો, અહીંયા તમને આ ચોરસ દેખાય છે એના ઉપર તમારે જતું રહેવાનું છે અને ત્યાં મિત્રો નીચે ચોરસ દેખાય એના ઉપર તમારે ક્લિક કરવાનું અને મિત્રો ત્યાં જઈને આપણે બીજો ફોટો પણ એડ કરી શકો છો। તો મિત્રો આપણે અહીંયા બીજો ફોટો એડ કરી દીધો છે, એ લાસ્ટમાં આવી જશે, જોઈ શકો છો તમે। આપણે એ ફોટો અહીંયા તમને જોવા મળશે। તો મિત્રો હવે આપણે આમાં ઇફેક્ટ આપવાની છે। તો મિત્રો આમાંથી બેક જતું રહેવાનું છે, આપણે ચેક ઇફેક્ટમાં આવતું રહેવાનું છે અને મિત્રો તમને જોવા મળશે નીચે આ બે લેયરો છે એને તમારે એડ કરવાની છે। તો મિત્રો અહીંયા તમારે આમ આ રીતે આમ એક ધારી પ્રેસ કરી રાખવાની છે અને ત્યારબાદ મિત્રો તમને અહીં જોવા મળશે ચોરસ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું એટલે મિત્રો તમને અહીં જોવા મળશે કોપી ટુ લેયર છે, એટલે તમારે કોપી કરી લેવાની છે અને મિત્રો આ પ્રોજેક્ટમાં બહાર નીકળી જવાનું છે। આપણે બીટમાર્કમાં આવતું રહેવાનું છે અને મિત્રો પછી તમારે ત્યાં આવીને આ ચોરસ ઉપર જઈને પેસ્ટ કરવાનું છે। તો મિત્રો એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા જોવા મળશે પેસ્ટ ટુ લેયર, એટલે તમારે પેસ્ટ કરી દેવાની એટલે તમારી ઇફેક્ટ અહીંયા આવી જશે, જોઈ શકો છો મિત્રો। તો તમારે પછી વિડીયોના એન્ડમાં જતું રહેવાનું છે અને મિત્રો પછી આપણે જે શેડો અને પીએનજી એડ કર્યા અત્યારે એના ઉપર તમારે પ્રેસ કરી રાખવાનું છે અને મિત્રો તમને આ ઓપ્શન દેખાશે એના ઉપર તમારે જતું રહેવાનું એટલે તમારો પીએનજી અને જે શેડો છે વિડીયોના એન્ડમાં આવી જશે। તો મિત્રો આપણે આવી જો ઇફેક્ટ લેવાની છે, તો મિત્રો વારાફરતી આ તમને જોવા મળશે આ ઇફેક્ટ, તે બધી આપણે એડ કરવાની છે। તો મિત્રો ત્યારબાદ હવે તમને આ બે જે લેયર જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા। તો મિત્રો એટલા ઉપર તમારે ક્લિક કરીને આ ચોરસમાં જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને જોવા મળશે કોપી ટુ લેયર છે, એના પર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો આ પ્રોજેક્ટમાં બહાર નીકળી જવાનું છે અને આપણે પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે। તો મિત્રો આગળ જશો એટલે તમને આ બાર છે, સોરી મિત્રો, જોઈ શકો છો તમને અહીંયા આપણે એડ કરવાની છે ઇફેક્ટ। તો મિત્રો ચોરસમાં જવાનું અને પેસ્ટ કરી દેવાની છે। તો મિત્રો આ રીતે તમારે અહીંયા પેસ્ટ કરવાની છે। ત્યારબાદ મિત્રો હવે આપણે બેક નીકળી જવાનું છે આ પ્રોજેક્ટમાં અને ચેક ઇફેક્ટમાં આવતું રહેવાનું છે। તો મિત્રો હવે આપણે આ ઇફેક્ટ છે તેને આપણે લેવાની છે હવે, તો એના પર ક્લિક કરવાનું અને મિત્રો પછી તમને જોવા મળશે કોપી, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને મિત્રો તમને કોપી કરી લેવાની છે
મિત્રો આ પ્રોજેક્ટમાં બહાર નીકળીને આપણે બીટમાર્ક પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને અહીંયા જોવા મળશે 8 છે, અહીંયા સોરી મિત્રો આ 7 છે, ત્યાં આવીને મિત્રો તમારે પેસ્ટ કરવાની છે। પછી આગળ 8 ઉપર જઈને પેસ્ટ કરી દેવાની મિત્રો તમને મોટી જગ્યા જ્યાં જોવા મળે છે ત્યાં આપણે ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। તો મિત્રો આ જગ્યાએ આપણે પેસ્ટ કરી દેવાની છે। તો મિત્રો આ પેસ્ટ થઈ ગઈ છે। મિત્રો આગળ આપણે પેસ્ટ કરવાની છે તો મિત્રો અહીંયા પણ પેસ્ટ કરી દઈએ। તો મિત્રો ચાલો આગળ જ્યાં જ્યાં તમને મોટા લીટીઓ દેખાશે અહીંયા પેસ્ટ કરવાની છે। તો મિત્રો આપણે આમાંથી બહાર નીકળી જવાનું છે અને આપણે ચેક ઇફેક્ટમાં આવી જવાનું છે। તો મિત્રો આપણે એ ઇફેક્ટ આપી દીધી છે, તો હવે આને લેવાની છે। તો મિત્રો હવે એના ઉપર ક્લિક કરવાનું છે, એટલે મિત્રો તમારે ચોરસ દેખાશે એના ઉપર તમારે જતું રહેવાનું છે અને ત્યાં જઈને કોપી કરી લઈને અને પ્રોજેક્ટમાં બહાર નીકળી જવાનું છે અને આપણે બીટમાર્ક પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે। તો મિત્રો હવે તમને આ જે નાની નાની દેખાશે ઇફેક્ટ, આ લેયરો અહીંયા આ બીટમાર્ક ત્યાં આપણે પેસ્ટ કરવાની। તો મિત્રો આપણે પેસ્ટ કરી દઈએ। તો મિત્રો આવી જ રીતે તમારે જેટલા નાના બીટમાર્ક છે અહીંયા તમારે પેસ્ટ કરી દેવાની છે। તો ચાલો આપણે પેસ્ટ કરી દઈએ। તો મિત્રો આપણે નાની નાની ઇફેક્ટ આપી દીધી છે, આ જોઈ શકો છો। તો આપણે જો આ પ્રોજેક્ટમાં બહાર નીકળીને ચેક ઇફેક્ટમાં આવો છો એટલે મિત્રો તમને છેલ્લે એક મોટી ઇફેક્ટ આ જોવા મળશે, તેને તમારે લઈ લેવાની છે। તો એના ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો પછી તમને ચોરસ દેખાશે એના ઉપર તમારે જતું રહેવાનું છે અને કોપી કરી લઈને પછી આ પ્રોજેક્ટમાં બહાર નીકળી જવાનું છે અને બીટમાર્કમાં આવતું રહેવાનું છે। તો મિત્રો તમારે આ ઇફેક્ટને પેસ્ટ કરવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બધી નાની નાની દીધી। તો મિત્રો મોટી ઇફેક્ટ છે ત્યાં તમારે આ એક વિશે આવીને તમારે પેસ્ટ કરવાની છે। તો મિત્રો આવી જગ્યાએ તમારે આમ પેસ્ટ કરી દીધી। તો મિત્રો અહીંયા એક પેસ્ટ કરવાની છે, પછી આ જગ્યાએ પેસ્ટ કરવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારે જ્યાં મોટા બે આવા આવે છે બીટના ત્યાં તમારે પેસ્ટ કરીને। તો ચાલો આપણે કરી દઈએ આગળ। તો મિત્રો આપણે અહીં ઇફેક્ટ આપી દીધી। તો મિત્રો હવે એક આપણે બોર્ડર લેવાની છે ચેક ઇફેક્ટમાં। તો મિત્રો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, આ ચોરસ ઉપર જતું રહેવાનું છે અને મિત્રો તમારે પછી એને કોપી કરી લેવાની છે અને બહાર નીકળી જવાનું છે। તો મિત્રો આપણે બીટમાર્ક પ્રોજેક્ટમાં આવીને તમારે અહીંયા ચોરસ ઉપર ક્લિક કરવાનું, પેસ્ટ કરી દેવાની। મિત્રો તમારે પછી વિડીયોના એન્ડમાં જતું રહેવાનું છે અને મિત્રો પછી તમારે અહીંયા દેખાશે આપણે બોર્ડર, એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક આ ઓપ્શન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમારી બોર્ડર આવી જશે વિડીયોના એન્ડમાં। પછી ત્યારબાદ મિત્રો આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે મિત્રો એને સેવ કરવાનો છે। તો સેવ કરવા માટે મિત્રો તમને તીર દેખાશે ઉપર, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા નીચે એક્સપોર્ટ જોવા મળશે, એટલે તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો વિડીયો સેવ થઈ જાય છે। તો મિત્રો તમને કેવો વિડીયો લાગ્યો તે તમે કોમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો ચાલો હવે નેક્સ્ટ વિડીયો મળશું। જય હિન્દ, જય માતાજી।